God has no religion. Religions are a stupidity on this earth, on this planet, created by mankind. ઈશ્વરનો કોઈ ધર્મ હોઈ શકે? ઈશ્વર જ ધર્મ છે. આ ધર્મ જેને કહે છે ને, એ ધર્મ નથી, એ સંપ્રદાય છે. એ થોડાક સ્વાર્થી માણસોની ઘટના છે. સમજણના નામે પૃથ્વી ઉપર ફેલાયેલી અણસમજણ, ક્યાંક માહિતી રૂપે, ક્યાંક શાસ્ત્ર રૂપે, ક્યાંક શબ્દ રૂપે ફેલાઈ ગઈ અને એને અંધ લોકોએ ધર્મ કહી દીધું. આ એ લોકો છે જે બરોબર સાંભળી નથી શકતા, બરોબર જોઈ નથી શકતા ઊંડાણમાં શું છે, જેની પાસે સમજણ છે નહીં. એ ડહાપણના નામે ડોહાયા છે આ લોકો. એ ધર્મ નથી. ઈશ્વરનો કોઈ ધર્મ હોય, ઈશ્વર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બુદ્ધ, પારસી, શીખ, આવું કશું ઈશ્વર હોય? મને શંકરાચાર્યની થોડીક વાતોમાં બહુ અદ્ભુત વાતો લાગે છે. અજન્માનો લોકા, જે જન્મતો નથી, જે મરતો નથી, એ ઈશ્વર છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, મારો કોઈ આકાર નથી, મારો કોઈ રંગ નથી, મારો કોઈ વિકલ્પ નથી, બીજું કશું છે જ નહીં. મારી કોઈ ભાષા નથી, શબ્દ નથી. હું સત્ય ચિત્ત આનંદ છું, સતત સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું. હવે ક્યાં આવ્યા શાસ્ત્રો? જો ભાષા નથી તો, જો આકાર નથી તો ક્યાંથી આવી ગયા મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કેવી રીતે આવી ગયા? ઈશ્વરે તો કહ્યું નથી હું શીખ છું, ઇસ્લામિક છું, ખ્રિસ્તી છું, હું બ્રાહ્મણ છું. કશું કહ્યું નથી. ઈશ્વરે કોઈ ધર્મ કહ્યો નથી. મને કૃષ્ણ ગીતાનું વાક્ય એટલે જ યાદ રહે છે, મામેકમ શરણમ ભજ, સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મ છોડ, મારા ધર્મમાં આવો, મારા શરણે આવો. કૃષ્ણનો તો કોઈ ધર્મ હતો જ નહીં. પોતાના શરણમાં આવો, તું તારો જ ધર્મ, અપ્પો દીપો ભવ, તું તારો દીવો બન, તારા પ્રકાશથી જીવ, તારું સત્ય, તારી નીતિ, તારો ન્યાય, તારી નિર્દોષતા, તારો પ્રેમ, તારી સહજતા, સરળતા, એ ધર્મ તારો, બીજા કોઈએ આપેલો નહીં. ઉછીનું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી? બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, જીસસ, નાનક કે મોહમ્મદ આપીને ગયા એ ઉછીના શબ્દો ક્યાં સુધી ચાલશે? ના ચાલ્યા, ના ચાલ્યા.
ઈશ્વરે માત્ર એક શક્તિ છે, એક ઉર્જા છે જે આપણી અંદર છે, બહાર ક્યાંય નથી. અને શક્તિનો સદુપયોગ એ ધર્મ છે.